નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેખ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે દર મંગળવારે એક અલગ અલગ વનસ્પતિનો પરિચય મેળવીએ છીએ. આજે આપણે એક એવી વનસ્પતિનો પરિચય મેળવવાનો છે કે જેની લોકો ખેતી કરે છે. અત્યાર સુધીના મોટાભાગના વિડીયો એવા હતા કે જે વનસ્પતિ આપણને આજુબાજુ મળતી હતી અને લોકો એનો ઉપયોગ પણ કરી શકે એ માટે આપણે એનું લોકેશન પણ બતાવતા હતા. આજની વનસ્પતિ એવી છે કે જે ખેડૂતો એની ખેતી કરે અને વિશ્વની અંદર દરેક લોકો એનો ઉપયોગ કરે. તો એ વનસ્પતિ વિશે એવું કહેવાય છે કે દાળ કરીને સૌ કોઈ ખાય, તુવેર એનું નામ. દાળ કરીને સૌ કોઈ ખાય, તુવેર એનું નામ. શરીરને સ્વસ્થ રાખવાનું કરે એ કામ. તો મિત્રો, તમે બરાબર જ સમજ્યા. આજે આપણે તુવેર વિશે પરિચય મેળવવાનો છે. તો જોઈએ તુવેર વિશે. મિત્રો, આ તુવેરનું વાવેતર કરેલ ખેતરમાં આજે આપણે તુવેર વિશે જાણવા આવ્યા છીએ. આમ તો તુવેર ખૂબ જ પ્રસિદ્ધ છોડ છે. તુવેરની દાળ ભારતીયોમાં પ્રિય દાળ છે. આ તુવેરના છોડનું વાવેતર કરવામાં આવે છે. મોટાભાગે ખેડૂતો ખેતરના શેઢે પાળે તુવેરના છોડ વાવે છે. તેમજ અમુક ખેડૂતો ખેતરના ધોરિયા કાંઠે પણ વાવે છે, જેથી કરી પોતાના માટેનું ઉત્પાદન લઈ શકે. ભારતમાં તેનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે. એટલું જ નહીં, વિશ્વમાં લેવાતા શીંગોવાળા પાકમાં તુવેરનો પાક છઠ્ઠા ક્રમે આવે છે. આમ તેનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે. ગુજરાતીમાં અમુક જગ્યાએ તેને તુવર પણ કહે છે, જ્યારે હિન્દીમાં તેને અરહર કે રહરીના નામે ઓળખવામાં આવે છે. તેનું સંસ્કૃત નામ તુવરી કે આઢકી છે, જ્યારે તેનું અંગ્રેજી નામ પિજિયન પી છે. તો તેનું શાસ્ત્રીય એટલે કે લેટિન નામ કેજનસ કેઝન છે. તુવેરના છોડ બે પ્રકારના થાય છે, જેમાં વર્ષાયુ છોડ 4 થી 5 ફૂટ ઊંચા, મૂળમાંથી જ અનેક શાખાઓ ધરાવનાર, તેમજ હાલમાં અનેક સંશોધિત જાતોવાળા જોવા મળે છે. જ્યારે બહુવર્ષાયુ છોડ 2-3 વર્ષ સુધી ટકી રહે છે અને ઉત્પાદન પણ આપતા રહે છે. આ છોડ 7 થી 8 ફૂટ જેવા ઊંચા અને અનેક શાખાઓ ધરાવનાર હોય છે. તુવેરના છોડની મુખ્ય દાંડી આંગળીથી હાથના કાંડા જેવી જાડી અને તેમાંથી અનેક શાખાઓ નીકળી છોડને ભરાવદાર બનાવે છે. પાન સંયુક્ત, દાંડલી પાસે 3-3ના ઝુમખામાં, વચ્ચે થોડા પહોળા થતા ગોળાઈ લેતા અને ટોચે સાંકડા થતા અણીદાર હોય છે. તેખડાના સંયુક્ત પાનમાં વચ્ચેનું પાન થોડું મોટું અને બાજુના બંને પાન નાના હોય છે. પાન લીલા રંગના અને તેને ચોરતા લીલાશ પડતો સહેજ ચીકણો રસ નીકળે છે. પુષ્પ ધારણ કરનારી સળી પત્રકોણમાંથી નીકળેલી અને તેમાં પીળા રંગના સુંદર ફૂલો આવે છે. ફૂલો મોટા ભાગે શાખાઓ અને પ્રતિશાખાઓના છેવાડાના ભાગે અને પુષ્કળ પ્રમાણમાં આવે છે. ફળ શીંગ રૂપે આવે છે. શીંગ 3 થી 4 ઇંચ લાંબી, અડધો ઇંચ પહોળી, સહેજ વળાંક અને ટોચના ભાગે અણીદાર હોય છે. શીંગ કાચી હોય ત્યારે લીલા રંગની અને પાકતા કાળાશ પડતા ભૂરા રંગની થઈ જાય છે. શીંગમાં દાણાનો ભાગ સ્પષ્ટ ઉપસેલો દેખાય છે. તેના ઉપરથી તેમાં કેટલા બીજ હશે તે પણ આપણે જાણી શકાય. શીંગમાં મોટે ભાગે 4 થી 8 બીજ હોય છે. બીજ વટાણા જેવડા, ગોળ અને કઠણ હોય છે. આ બીજ દ્વિદળ હોય તે કઠોળના પાકમાં આવે છે. તેના પર પ્રોસેસ કરી તેમાંથી તુવેર દાળ બનાવવામાં આવે છે. ફેબેસી વર્ગની
આ વનસ્પતિમાં ધોળી, રાતી અને કાળી એમ 3 જાતો જોવા મળે છે. તુવેરના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તેના સામાન્ય ગુણો જોઈએ તો તે સ્વાદે મધુર, તુરી, સહેજ કડવી, વાતુલ, ગુરુ, રુચિકર, ગ્રાહક, વૃક્ષ, વર્ણકર અને શીતળ છે. તે કફ, પિત્ત, જવર, વિષ, રક્તદોષ, ગુલ્મ, વાયુ તથા અર્શનાશક મનાય છે. તુવેરની દાળ પથ્યકર અને થોડી વાતુલ છે. તે કૃમિ અને ત્રિદોષ નાશક ગણાય છે. તુવેરના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તેનો દાળ, શાક અને અન્ય વ્યંજનો બનાવી આપણે ખોરાકમાં લઈએ છીએ. તે પથ્યકર, બળકર તેમજ ખૂબ જ પૌષ્ટિક છે. 100 ગ્રામ તુવેરમાં 15% પાણી, 23% આસપાસ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ 57% આસપાસ, લોહ તત્વ 9% આસપાસ તેમજ કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન બી, ચરબી વગેરે તત્વો જોવા મળે છે. આરોગ્યની દ્રષ્ટિએ તે ઉત્તમ છે. પ્રસૂતા સ્ત્રીઓને તુવેરની દાળ બનાવી તેમાં ગાયનું ઘી મેળવી આપવાથી ધાવણ વધે છે. તુવેરની દાળ પાણીમાં વાટી જેને ભાંગનો નશો ચડ્યો હોય તેને પાવાથી ભાંગનો નશો ઉતરે છે. ભાંગનો નશો વિશેષ પ્રમાણમાં ચડી જાય તો માણસ પાગલ જેવો બની જાય અને જિંદગીભર આ રીતે પાગલ પણ રહે છે. પરંતુ જ્યારે એને નશો ચડ્યો હોય ત્યારે જો આ તુવેરનું પાણી પાઈ દઈએ તો એ શ્રેષ્ઠ ઉપાય છે. તુવેરના પાન દહીંમાં વાટી ખસ ઉપર લગાડવાથી ખસ મટે છે. તુવેરના પાન, કાંટા સરિયાના મૂળ અને ભીલામાનું ચૂર્ણ કરી દાંતે ઘસવાથી દાંતના દરેક પ્રકારના રોગ છે એ દૂર થાય છે. દાંત મજબૂત બને છે. તુવેર દાળ પાણીમાં ઘસી આંખે અંજન કરવાથી ભ્રમ અને મૂર્છા દૂર થાય છે. તુવેરના પાનનો રસ અને ધ્રોકડનો રસ સમભાગે લઈ તેનું નશ્ય કરવાથી આધાશીશી મટે છે. માથાનો દુખાવો જેને આધાશીશી હોય તેને માટે આ બેસ્ટ પ્રયોગ છે. તુવેરના પાન મોઢામાં રાખી ચાવવાથી મોઢામાં પડેલી ચાંદીઓ મટે છે. તુવેરના પાનનો રસ અને તેમાં ગાયનું ઘી મિશ્ર કરી પીવાથી રક્તપિત્ત દૂર થાય છે. રક્ત વિકાર દૂર થઈ રક્ત શુદ્ધ થાય છે. તુવેરના મૂળ ચાવવાથી તરત જ ઉલટી થાય છે. માટે જેને ઝેરની અસર થઈ હોય તેને આ મૂળ ચાવવા આપવાથી ઝેરની અસર દૂર થાય છે. તુવેરના મુઠ્ઠી એક પાન તેમાં ચપટીભર ફૂલાવેલ ફટકડી તેમજ ચપટીભર સાકર ચૂર્ણ મેળવી તેનો રસ કાઢી સવાર સાંજ તેનું સેવન કરવાથી લોહીવા મટે છે. આમ તુવેર એક ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે. આપણે તેનો ખોરાકમાં ઉપયોગ કરીએ જ છીએ. તેમ છતાં તેનો અતિરેક ક્યારેય ન કરવો જોઈએ. ખોરાક સિવાય પણ અન્ય ઉપયોગ આપણે કહ્યા છે તે પણ જાણી અને જરૂર પડે તો તેનો ઉપયોગ પ્રમાણસર કરતું રહેવું. માટે આવી વનસ્પતિઓનો ઉપયોગ કરો અને તંદુરસ્ત રહો. તો મિત્રો, આજે આપણે તુવેર વિશેનો પરિચય મેળવ્યો. તુવેરની દાળ છે એ આપણે બધાય ખાઈએ જ છીએ અને એ પૌષ્ટિક પણ છે, એ આપણે આગળ જોઈ લીધું. અને બીજી એક વસ્તુ કે આપણે આ વિડીયોની અંદર એના પાનના અને એના જે બીજ છે એનો બીજો પણ ઉપયોગ ઘણો આપણે જોયો. તો આ રીતે અલગ અલગ વનસ્પતિઓને આપણે જાણીએ છીએ પરંતુ એના જે ઉપયોગ છે એ ન જાણતા હોઈએ. તુવેરની દાળ કરીને તો આપણે બધા ખાઈએ જ છીએ, પણ એ છોડનો જે ઉપયોગ છે એ મોટે ભાગે આપણા માટે નવો ગણાય. તો મિત્રો, આવી અગત્યની માહિતી મેળવવા માટે અમારી આલેખ નેચર ટીવી યુટ્યુબ ચેનલ જોતા રહો
અને હા, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. અને આપણું સૂત્ર છે ખબર છે ને, મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. તો મિત્રો, તમારું સ્વાસ્થ્ય જાળવો અને તંદુરસ્ત રહો. આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.